શિક્ષણ જગતના સૌથી મોટા સમાચાર મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2026ને લઈને સરકારે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લીધો છે. પેપર લીકના ગંભીર આરોપો અને પુરાવાઓ બાદ આખી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. આ કૌભાંડ કેટલું મોટું છે તે વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે હવે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. 3 મેના રોજ દેશભરના 551 શહેરોમાં લેવાયેલી કેન્દ્રો પર લેવાયેલી આ પરીક્ષામાં અચાનક વિવાદ થયો. રાજસ્થાન અને કેરળ સુધી પેપર લીક થયાના ઇનપુટ્સ મળ્યા. તપાસમાં સામે આવ્યું કે પરીક્ષાના થોડા દિવસો પહેલા જ ગેસ પેપરના નામે અસલી સવાલો વાયરલ કરવામાં આવ્યા હતા અને 720માંથી 600 માર્ક્સના સવાલો લીક થયા હોવાની આશંકા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સ્વીકાર્યું કે પરીક્ષાની પારદર્શિકતા જોખમાય છે અને તેને ચલાવી લેવી એ મહેનતુ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશે. એટલે હવે આ આખા મામલાની તપાસ સીબીઆઈ કરશે અને પરીક્ષા રદ થઈ ગઈ છે. સીબીઆઈએ આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રિન્ટિંગ પ્રેસથી લઈને કોચિંગ સેન્ટર્સ સુધી તમામ કનેક્શન પર અત્યારે તપાસ થઈ રહી છે. અત્યાર સુધીમાં રાજસ્થાન અને અન્ય જગ્યાએથી કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે અને આ સોલ્વર ગેંગના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે હવે સીબીઆઈ શોધશે. પ્રદેશના 23 લાખ, ગુજરાતના 77,000 વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપશે. જોકે વિદ્યાર્થીઓએ ફરી રજીસ્ટ્રેશન નહીં કરાવવું પડે, કોઈ વધારાની ફી નહીં લાગે. પરીક્ષાની નવી તારીખ એનટીએ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પણ લાખો વિદ્યાર્થીઓની મહેનત પર પેપર લીક કરનારા માફિયાઓએ પાણી ફેરવી દીધું છે. જે માનસિક અસર થઈ છે તેને કેવી રીતે આ એજન્સીઝ પહોંચી વળશે સવાલ છે. કારણ કે જે તૈયારી સાથે વિદ્યાર્થીઓ ગયા હોય એ તેની મનોસ્થિતિ ઉપર અત્યારે કેટલો મોટો ઘા લાગ્યો છે. હવે વિદ્યાર્થીઓને ફરી વાંચવું પડશે, ફરી તૈયારી કરવી પડશે વિશ્વાસ સાથે કે હવે ફરી આવું કશું જ નહીં થાય. આ પેપર લીક થવું, પરીક્ષા રદ થવી, આ તમામ બાબતોને આપ કઈ રીતે જુઓ છો? તમને શું લાગે છે બાળકોના માનસ પર તેની કેટલી ગંભીર અસર થાય છે? અને આ પેપર લીક કરનારા માફિયાઓના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર આટલો મોટો સવાલ સર્જાય છે ત્યારે આપનો પ્રતિભાવ શું છે? કમેન્ટ કરો.